હાય ગાઈઝ વેલકમ બેક ટુ ધીસ ચેનલ. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વર્ડ પાવર મેડ ઇઝીના 24th એન્ડ 25th સેશનમાં છીએ. તો આજે આપણે આ સેશનની ચર્ચા કરીશું અને એમાં આવતા ઇંગ્લિશ વર્ડ્સ વિથ રૂટ વર્ડ્સ આપણે શીખીશું. ઠીક છે? તો આજે આપણે વોકેબ્યુલરી આપણે ઇન્ક્રીઝ કરવાની જર્નીમાં આગળ વધીએ. ઠીક છે? તો ચલો નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ. ઠીક છે? ચલો તો આપણે શરૂ કરીએ. આપણો પહેલો વર્ડ છે આજે ટેસિટર્ન. ટેસિટર્ન એ જે એડજેક્ટિવ છે. હવે ટેસિટર્ન જે છે એનો રૂટ વર્ડ છે ટેસિયો. ટેસિયો નો મતલબ શું થાય? ટુ બી સાયલેન્ટ. તો એના પરથી આ વર્ડ બનેલો છે ટેસિટર્ન. ઠીક છે? હવે આ જે રૂટ વર્ડ છે એ લેટિન વર્ડ હોય છે, બરાબર? તો એ લેટિન વર્ડ પરથી આ ઇંગ્લિશ વર્ડ ઉતરી આવે છે. તો એ વર્ડ્સની અહીંયા આપણે વર્ડ પાવર મેડ ઇઝી બુકમાં ચર્ચા થયેલી હોય છે. ઓકે, તો આ રૂટ વર્ડ છે ટેસિયો. તો ટેસિયો નો મતલબ છે ટુ બી સાયલેન્ટ. તો એના પરથી ઇંગ્લિશ વર્ડ છે ટેસિટર્ન. ટુ બી સાયલેન્ટ એટલે કે એકદમ ચૂપ રહેવું, એમ એવો એનો કંઈક મતલબ થતો હશે, બરાબર? તો આપણને રૂટ વર્ડ ખ્યાલ હોય તો આપણે એનો મિનિંગ જે છે વર્ડનો એ એઝ્યુમ કરી શકીએ. તો જો એનો મતલબ શું થાય? અ પર્સન હુ સ્પીક્સ વેરી લિટલ, એટલે કે એક એવો પર્સન કે જે ખૂબ જ ઓછું બોલે છે. ક્વાઇટ બાય નેચર, એટલે કે નેચરથી એકદમ શાંત હોય એવો વ્યક્તિ, એને શું કહેવાય? ટેસિટર્ન. બરાબર, ટેસિટર્ન. હવે એના સિનોનિમ્સ છે, જેમ કે સાયલેન્ટ છે, અનકમ્યુનિકેટિવ છે, કે જે કોમ્યુનિકેટ નથી કરી શકતો એ ટાઈપનો. પછી રિઝર્વડ છે. રિઝર્વડ અહીંયા રિઝર્વ નો મતલબ શું છે? આપણે જેમ કે ટિકિટ રિઝર્વ કરીએ તો પણ એને કહેવાય આપણે રિઝર્વડ. ઓલરેડી ટિકિટ હેઝ બીન રિઝર્વડ એવું પણ કહી શકાય. તો એ મતલબમાં પણ થાય. પરંતુ અહીંયા રિઝર્વડ જે વર્ડ છે એનો મતલબ થાય છે એકદમ શાંત, કે ના બોલે એવું, એકદમ સાયલેન્ટ, એવું કહેવાય. કે શર્મિંદુ હોય, કે શરમાતું હોય એવું, એને કહેવાય રિઝર્વડ. ઓકે, કોઈ પર્સન રિઝર્વડ છે એનો મતલબ એવું થાય કે શાંત છે, બરાબર? પછી છે સિક્રેટિવ. તો સિક્રેટિવ નો મતલબ થાય કે પણ ઓછું બોલવું, એવું થાય, બરાબર? ટાઈટ લિપ્ડ, એટલે કે એના લિપ એકદમ ટાઈટ લિપ છે એનો મતલબ કે ઓછું બોલે છે, એમ. પછી ક્લોઝ માઉથ, તો એનો મતલબ પણ એ જ થાય કે ઓછું બોલવું છે. એનું નેચર એવું છે કે જે ઓછું બોલે છે એવું. તો ટેસિટર્નના આ સિનોનિમ્સ થાય, બરાબર? તો ટેસિટર્ન એટલે કે ઓછું બોલનાર, મિતભાષ. તો જે ટેસિટર્નનો મતલબ આપણને ખ્યાલ આવી ગયો છે. હવે નેક્સ્ટ વર્ડ આપણે જોઈશું. જો ટેસિટર્ન નો આપણે સેન્ટેન્સમાં જોઈએ, ઓલ્ધો હી ઇઝ અ ટેસિટર્ન એવરીવન રિસ્પેક્ટ્સ હિમ. તે ઓછું બોલે છે છતાં બધા તેનો આદર કરે છે. આ સેન્ટેન્સમાં યુઝ થયો, બરાબર? ચલો નેક્સ્ટ વર્ડ છે આપણો ટેસિટર્નિટી. ટેસિટર્નિટી. તો ટેસિટર્નિટી એ નાઉન છે, બરાબર? હવે તો ટેસિટર્ન નો મતલબ ખ્યાલ આવી ગયો, એટલે એના પરથી જે નાઉન, એના એડજેક્ટિવ, એ બધું જ આપણને ખ્યાલ આવી જાય એનો મતલબ શું થાય, બરાબર? તો ટેસિટર્નિટી એટલે એક હેબિટ ઓર અ ક્વોલિટી, કે જે સ્પીકિંગ વેરી, એટલે કે ઓછું બોલવાની ક્વોલિટી જે છે, ઓછું બોલવાની ટેવ છે, એને કહેવાય ટેસિટર્નિટી, બરાબર? હિઝ ટેસિટર્નિટી સરપ્રાઇઝડ ધ ગેસ્ટ. તો એની ઓછું બોલવાની ટેવે મહેમાનોને આશ્ચર્યમાં મૂકી દીધા. ટેસિટર્નિટી ઇઝ સમટાઇમ્સ મિસ્ટેકન ફોર એરોગન્સ, એટલે કે ઘણીવાર ઓછું બોલવાની ટેવને લોકો અહંકાર સમજી લે છે. તો આ ટેસિટર્નિટીના સેન્ટેન્સમાં આપણે યુઝ કર્યો. તો ટેસિટર્નિટી મતલબ ઓછું બોલવાની ટેવ. ટેસિટર્ન એટલે કે ઓછું બોલે છે એવું વ્યક્તિ ને કહેવાય ટેસિટર્ન. પછી છે ટેસિટ. ટેસિટ એ એડજેક્ટિવ છે. હવે આપણને તમને ખ્યાલ આવી ગયો હશે, બરાબર? ટેસિટ આગળનો ટેસિયો પરથી જ બનેલો છે, એટલે કે ટુ બી સાયલેન્ટ. જો આનો મતલબ શું થાય? કે એનીથિંગ ટેસિટ ધેન ઇટ ઇઝ અનસ્પોકન, અનસેડ, નોટ વર્બલાઇઝ. એટલે કે કંઈક ટેસિટ છે એનો મતલબ શું થાય? કે એ બોલાયું નથી, એને વર્બલાઇઝ કરાયું નથી, એને શબ્દોમાં રજૂ કરાયું નથી એવું, એને કહેવાય ટેસિટ. ઓકે, ટેસિટ એગ્રીમેન્ટ એ રીતે. તો એ એગ્રીમેન્ટ થયું, પરંતુ ટેસિટ હતું, બોલાયા વગર પણ એગ્રી થઈ ગયા. કઈ રીતે? ઈશારાથી, કે એ રીતે. આપણે શું છે કે કોઈ વ્યક્તિ સામેનું એના હાવભાવ પરથી આપણને ખ્યાલ આવી જાય. તો બોલાયો નથી પણ હાવભાવ આપણને કહી આપે છે. તો એ શું થયું? ટેસિટ થયું, બરાબર? અન્ડરસ્ટુડ વિધાઉટ બિંગ સ્પોકન, એટલે કે તમે સમજી જાઓ કોઈના બોલાયા સિવાય, બોલાયા વગર. કોઈ બોલે એ પહેલા, યા તો બોલે નહીં એ પહેલા તમે એને સમજી જાઓ, એને કહેવાય ટેસિટ. તો સ્પષ્ટ રીતે ન કહેવાયેલું, સમજાયેલું, બરાબર? મૌન સંમતિ કહેવાય, કે તમે એ મૌન છે છતાં પણ તમે એને સમજી શકો છો એ રીતે. તો there was a tacit agreement. જો આ એડજેક્ટિવ ફોર્મમાં છે. તો tacit agreement between them, એટલે બંને વચ્ચે બોલ્યા વગરની સંમતિ હતી. એ બંને જ જાણે કે કઈ રીતે એમની એકદમ મૌન રહીને પણ વાતચીત થઈ હશે, એગ્રીમેન્ટ થયું છે એ રીતે.
જેમ કે કોઈ માણસને તમે ક્વેશ્ચન પૂછો અને કોઈ વાતચીત કરતા ઇન બિટવીન એ કંઈ બોલે નહીં તો પણ તમે સમજી જાઓ કે એનું કહેવાનો મતલબ શું છે, એ શું કહેવા માંગે છે, એ રીતે. તો એને શું કહેવાય? ટેસિટ એગ્રીમેન્ટ એમ. his smile gave tacit approval. જો ટેસિટ હવે એપ્રુવલ દીધું તો મેં ટેસિટ હતું કે એને સ્માઇલ, જેમ કે તમે એને કશું પૂછ્યું હોય કોઈ વ્યક્તિને અને એને સ્માઇલ આપી દીધું તો એનો મતલબ શું થાય કે હા, એ તમારી હામાં હા મિલાવે છે, કે તમને મંજૂરી આપે છે, એપ્રુવલ આપે એ રીતે. અહીંયા એ રીતે સેન્ટેન્સમાં યુઝ થયું છે કે તેના લીધે મૌન મંજૂરી આપી દીધી, એટલે મૌન રાખીને એને મંજૂરી આપી, બોલ્યા વગર. એટલે કે તો ટેસિટ નો મતલબ થયો કે બોલ્યા વગર સમજાઈ જાય, તો એને કહેવાય ટેસિટ. બોલ્યા વગર સમજાયેલું એને કહેવાય ટેસિટ. કે ટેસિટ એગ્રીમેન્ટ, ટેસિટ એપ્રુવલ, એ રીતે. તો એ એડજેક્ટિવ ફોર્મમાં યુઝ થશે. પછી જે ટેસિટનેસ જે નાઉન છે, બરાબર, એટલે કે મૌન સ્વીકાર, કે જે એક પ્રોસેસ છે, એક ક્રિયા છે, જે થયું કે મૌન, એના મૌનનો સ્વીકાર કરી લીધો, કે એને બોલ્યું નથી છતાં પણ એને સ્વીકાર થઈ ગયો, તો એ જે ક્વોલિટી છે એને કહેવાય ટેસિટનેસ. એ નાઉનના ફોર્મમાં છે. ટેસિટનું નાઉન છે ટેસિટનેસ. તો ધ ક્વોલિટી ઓફ બિંગ implied or unspoken. Okay, the tacitness of the rule confused everyone. એટલે કે નિયમની અપ્રગટતા. નિયમની અપ્રગટતા એટલે કે એ નિયમ બોલાયો નથી છતાં પણ એ બોલાયા વગર એ પ્રગટ થયો છે, બરાબર, એ રીતે. એવો એનો મતલબ થાય છે. વધારે મૂંઝવણમાં મૂક્યા. ઠીક છે. ટેસિટનેસ ઓફન કોઝિસ મિસઅન્ડરસ્ટેન્ડિંગ. એટલે કે અપ્રગટતા ઘણીવાર ગેરસમજ ઊભી કરે છે, રાઈટ. તો એ બોલાયું નથી પરંતુ એ સમજાય, એવું એને કહેવાય ટેસિટનેસ. પછી છે રેટિસન્ટ. રેટિસન્ટ એ પણ ટેસિટન નો જ સિનોનિમ છે, બરાબર, કે રિઝર્વડ. જો ફરીથી વર્ડ રિઝર્વડ. અનવિલિંગ ટુ સ્પીક ઓપનલી, એટલે કે ખુલ્લેઆમ ન બોલનાર, એકદમ સંકોચી હોય, ઠીક છે. ઇન્ટ્રોવર્ટ કાઇન્ડ ઓફ પર્સન એ રેટિસન્ટ કહેવાય, બરાબર. તો રેટિસન્ટ એટલે કે એકદમ ઓછું બોલનાર. She is reticent about her personal life. એ પોતાના અંગત જીવન વિશે ઓછું બોલે છે. He remained reticent during the meeting. તે બેઠક દરમિયાન મૌન રહ્યો. તો રેટિસન્ટ નો મતલબ થાય સંકોચી યા તો ઓછું બોલનાર. એનું નાઉન છે રેટિસન્સ, બરાબર. તો સંકોચ યા તો મૌન સ્વભાવ જે હોય, બરાબર. The quality of being reserved, એટલે કે ઓછું બોલવાની ક્વોલિટી એને કહેવાય રેટિસન્સ. His reticence made the interview difficult. અને સંકોચી સ્વભાવને કારણે ઇન્ટરવ્યુ મુશ્કેલ બન્યું. Her reticence disappeared after some time. થોડા સમય પછી તેનો સંકોચ દૂર થઈ ગયો. નેક્સ્ટ વર્ડ છે આપણું લિક્વાસિયસ. યસ, લિક્વાસિયસ. આ ઘણા લોકો લુક્વાસિયસ વાંચે, પણ લુક્વાસિયસ નથી, લેક્વાસિયસ છે, બરાબર. પ્રોનાઉન્સિએશન ખાસ ધ્યાન રાખજો. લેક્વાસિયસ. હવે આ લિક્વાસિયસ વર્ડ જે છે એનો રૂટ વર્ડ છે લેકવર્ડ. તો લેકવર્ડ મતલબ ટુ સ્પીક, એટલે કે બોલવું. તો એના પરથી એનો કોઈ મતલબ નીકળતો છે, ઠીક છે. જોઈએ આપણે શું મતલબ નીકળે છે. તો લિક્વાસિયસ મતલબ વેરી ટોકેટિવ. ટોકેટિવ એટલે બોલવું, બોલતું હોવું, એ વધારે પડતું બોલે એટલે કે ટોકેટિવ. વેરી ટોકેટિવ, વધારે પડતું બોલનાર, વાચાળ યા તો ખૂબ બોલતું હોય એને કહેવાય લિક્વાસિયસ. સોરી, લેક્વાસિયસ. શું કહીશું? લિક્વાસિયસ. માય ફ્રેન્ડ ઇઝ વેરી લિક્વાસિયસ. મારો મિત્ર ખૂબ બોલતો છે, વધારે પડતું બોલતો, એને કહેવાય લિક્વાસિયસ. ધ લિક્વાસિયસ ગાઈડ એન્ટરટેઇન્ડ એવરીવન. એટલે બોલકા માર્ગદર્શકે બધાનું મનોરંજન કર્યું. જે લોકો ખૂબ જ બોલતા હોય, એન્ટરટેઇન કરતા હોય, બહુ વધારે પડતા ટોકેટિવ હોય, એને કહેવાય લિક્વાસિયસ. શું કહીશું? લિક્વાસિયસ. ચલો નેક્સ્ટ વર્ડ છે આપણું લિક્વાસિટી એન્ડ લિક્વાસિયસનેસ. તે બંને નાઉન છે, બરાબર. લિક્વાસિટી એન્ડ લિક્વાસિયસનેસ બંને નાઉન છે. એટલે ક્વોલિટી ઓફ બિંગ ટોકેટિવ. તો ટોકેટિવનેસ એટલે વાચાળ પણ, એટલે વધારે પડતું બોલવાની જે ક્વોલિટી છે એટલે કહેવાય લિક્વાસિટી. તો લિક્વાસિયસનેસ. તો ઇઝ લિક્વાસિટી અમ્યુઝડ ધેટ ઓડિયન્સ. તેના વાચાળપણાથી શ્રોતાઓ આનંદિત થયા. ચિલ્ડ્રન આર નોન ફોર ધેર લિક્વાસિટી. તો બાળકો તેમના બોલકણા સ્વભાવ માટે જાણીતા છે, બરાબર. તો લિક્વાસિટી એ લિક્વાસિયસ નું નાઉન છે. લિક્વાસિયસ મતલબ વધારે પડતું બોલનાર, બોલવું એવું, બરાબર. લિક્વાસિટી છે એની નાઉન છે. નેક્સ્ટ વર્ડ છે આપણો સિલી લિક્વી, બરાબર. સિલી લિક્વી. સોલી લુકવીની, સિલી લિક્વી, સિલી લિક્વી, સિલી લિક્વી. તો સિલી લિક્વી નો મતલબ શું થાય? સોલસ એટલે કે અલોન,
પ્લસ લેકવર એટલે કે સ્પીક એટલે કે અલોન સ્પીક એટલે એકલા બોલવું એવો એનો મતલબ. બરાબર. રૂટ વર્ડ છે સોલસ, સેલસ પ્લસ લેકવર્ડ. તો એના પરથી સેલસ એટલે કે અલોન એકલું અને સ્પીક એટલે કે બોલવું. એના પરથી મતલબ બને છે એકલું બોલવું કે અ સ્પીચ મેડ બાય પર્સન વાઇલ અલોન એટલે કે કોઈ માણસ એકલો હોય અને પોતાની સાથે વાત કરતો હોય તો એને કહેવાય સિલિલિક્વી. બરાબર. સિલિલિક્વી આ નાઉન છે, એનું વર્બ છે સિલિલિક્વિસ, એ આગળ આવશે. બરાબર. તો એકાંતમાં પોતાની સાથે વાત કરવી એ તો સ્વગતોક્તિ એને કહેવાય. બરાબર. એકાંતમાં પોતાની સાથે વાત કરવી એને કહેવાય સિલિલિક્વી. ધ એક્ટર ડિલિવર્ડ બ્યુટીફુલ સિલિલિક્વી. અભિનેતાએ સુંદર સ્વગોક્તિ કરી. એટલે કે તમે કોઈ મૂવીમાં કે કોઈ નાટકમાં જોયું છે કે એ એક્ટર પોતે એકલો જ વાત કરતો હોય, કોઈ કન્ફ્યુઝ સ્થિતિમાં હોય કે ગમે તે હોય તો એ પોતે એકલો વાત કરતો, પોતાની સાથે વાત કરતો. તો એ જે એક્ટ છે એને શું કહેવાય? સિલિલિક્વી. શું કહેવાય? સિલિલિક્વી. હવે જે પર્સન આ સિલિલિક્વી કરે છે, જે એક્ટ કરે છે એને કહેવાય સિલિલિક્વિસ્ટ. શું કહેવાય? સિલિલિક્વિસ્ટ નાઉન છે. અ પર્સન હુ ડિલિવર્સ અ સિલિલિક્વી. ખાસ ધ્યાન રાખજો, પ્રોનાઉન્સિએશનમાં મિસ્ટેક થઈ શકે છે, એટલે ભારે ઘડી બોલશો તો પછી એ તમને હેબિટ થઈ જશે. ઓકે. એટલે તો સ્વગતોક્તિ કરનાર વ્યક્તિ સિલિલિક્વિસ્ટ એટલે જે સિલિલિક્વી કરે છે એવી એક્ટિંગ કરે છે પર્સન એને કહેવાય સિલિલિક્વિસ્ટ. બરાબર. ધ સિલિલિક્વિસ્ટ સ્પોક વિથ ગ્રેટ ઇમોશન. સ્વગતોક્તિ કરનાર વ્યક્તિએ ખૂબ ભાવપૂર્વક વાત કરી. એવરી સિલિલિક્વિસ્ટ મસ્ટ એક્સપ્રેસ ડીપ ફિલિંગ્સ. દરેક સ્વગોક્તિ કરનાર વ્યક્તિએ ઊંડી લાગણી વ્યક્ત કરવી જોઈએ. એટલે મોસ્ટલી તમને આપણે જાતે પણ કરતા હોય છે. જનરલી આપણે સિલિલિક્વિસ્ટ ક્યારે કરતા હોય? મૌન રહીને, કે આપણા વિચારો સાથે કન્ટિન્યુઅસલી આપણા વિચારો ચાલતા જ હોય. આપણે પોતાની સાથે વાત તો કરતા જ હોઈએ છીએ, પરંતુ મૌન રહી આપણા વિચારો સાથે એ રીતે. પરંતુ એક્ટિંગ તમે કોઈ મૂવી જોતા હોય તો એમાં તમને આ સીન જોવા મળે કે ક્યારેક કોઈ એક્ટર હોય એ પોતાની સાથે જ વાત કરતો તમને જોવા મળે. તો એને એ એક્ટર છે એ સિલિલિક્વિસ્ટ થયું. જે એક્શન છે બરાબર એ કહેવાય સિલિલિક્વિસ. બરાબર. ચલો નેક્સ્ટ વર્ડ આપણે જોઈશું સિલિલિક્વિસ. આ વર્બ આવી ગયું. બરાબર. વર્બ એટલે કે એક ક્રિયા. બરાબર. એ ક્રિયાપદ છે સિલિલિક્વિસ. તો ટુ સ્પીક ટુ વન સેલ્ફ પોતાની સાથે વાત કરવી એને કહેવાય સિલિલિક્વિસ. આ વર્બ છે. ઓકે. હી ઓફન સિલિલિક્વિસ વાઇલ વર્કિંગ. તે કામ કરતી વખતે ઘણીવાર પોતાની સાથે વાત કરે છે. શી સિલિલિક્વિસ્ડ બિફોર મેકિંગ અ ડિસિઝન. નિર્ણય લેતા પહેલા એને પોતાની સાથે વાત કરી. સિલિલિક્વિસ એટલે કે પોતાની સાથે વાત કરવી વર્બ છે. ચલો નેક્સ્ટ વર્ડ આપણે જોઈશું હવે વેન્ટ્રીલિક્વિસ્ટ. શું છે? વેન્ટ્રીલિક્વિસ્ટ. તો વેન્ટ્રીલિક્વિસ્ટ નો મતલબ શું થાય? વેન્ટ્રી એટલે કે બેલી અને લિક્વર્ડ ટુ સ્પીક એટલે બેલી એટલે પેટ થી બોલવું નહીં. એટલે કે આમાં કેટલાક વર્ડ્સ એવા છે કે જે તમને ડિરેક્ટલી એનો મિનિંગ એવો ના થતો, પરંતુ એ ઘુમાઈ ફિરાઈને એ વર્ડ નો મિનિંગ એ રીતે થતો હોય. બરાબર. એટલા માટે તો વેન્ટ્રીલિક્વિસ્ટ નો મતલબ શું થાય? કે ઓઠથી ના બોલે પરંતુ પેટથી અવાજ કાઢે એવો એનો મતલબ છે. જનરલી આપણે બોલતા હોય ક્યારે કે હોઠ એના હોઠની મુવમેન્ટ હોય, પરંતુ આમાં હોઠની મુવમેન્ટ ના હોય. બરાબર. અને અવાજ આવે તો એને કહેવાય વેન્ટ્રીલિક્વિસ્ટ. હવે જનરલી ક્યાં જોવા મળતું હોય? પરફોર્મર હુ સ્પીક્સ વિધાઉટ મૂવિંગ લિપ્સ. એટલે કે એનો મતલબ એવો થાય કે એવો પરફોર્મર છે જે કે બોલે છે પરંતુ હોઠની મુવમેન્ટ વગર. મેકિંગ ઇટ અપિયર ધેટ અ પપેટ ઇઝ સ્પીકિંગ. એટલે કે તમે જોયું છે કે કોઈ પપેટ નો જે શો હોય એ હોય ને કે કઠપૂતળી હોય એને નચાડતા હોય કે એનો કોઈ એક્ટિંગ હોય તો એમાં શું હોય એ કઠપૂતળી ના બોલતી પણ એની બેકગ્રાઉન્ડમાં જે પર્સન એ બોલતો. બરાબર. તો એ અવાજ કાઢો તો એને કહેવાય વેન્ટ્રીલિક્વિસ્ટ. બરાબર. પેટમાંથી અવાજ કાઢતો જાદુ એ પૂતળાને બોલતું દેખાડનાર કલાક એને કહેવાય વેન્ટ્રીલિક્વિસ્ટ. ઠીક છે. તો તમે હવે જયારે પણ એવા વ્યક્તિને જુઓ તો એ વ્યક્તિને શું કહેશો? વેન્ટ્રીલિક્વિસ્ટ. બરાબર. એ કૂતરાને બોલતું દેખાડે છે એવું કલાકાર છે એટલે વેન્ટ્રીલિક્વિસ્ટ. ધ વેન્ટ્રીલિક્વિસ્ટ અમેઝ્ડ ધ ચિલ્ડ્રન. વેન્ટ્રીલિક્વિસ્ટે બાળકોને ચકિત કર્યું. નાઉન છે એનું વેન્ટ્રીલિક્વિઝમ. વેન્ટ્રીલિક્વિઝમ ધ આર્ટ ઓફ સ્પીકિંગ વિધાઉટ મૂવિંગ લિપ્સ. એટલે કે પેટમાંથી અવાજ કાઢવાની કળા. એટલે એટલે કે હોઠની મુવમેન્ટ કર્યા વગર બોલવાની અવાજ કાઢવાની ક્રિયા છે માંથી અવાજ કાઢવો એ જે ક્રિયા છે એ કળા છે એને કહેવાય વેન્ટ્રીલિક્વિઝમ. ઓકે. એનું સેન્ટેન્સ છે વેન્ટ્રીલિક્વિઝમ રિક્વાયર્સ લોટ્સ ઓફ પ્રેક્ટિસ. કે એની
એના માટે ખૂબ જ પ્રેક્ટિસ જોઈએ. શેના માટે? વેન્ટ્રિલોક્વિસ્ટ માટે. પછી છે નેક્સ્ટ વર્ડ આપણે જોઈએ વેન્ટ્રિલોક્વિસ્ટ. વેન્ટ્રિલિક્વિસ્ટિક એડજેક્ટિવ છે રિલેટેડ ટુ વેન્ટ્રિલિક્વિઝમ. બરાબર, એટલે વેન્ટ્રિલિક્વિઝમ ને સંબંધિત જે છે એને કહેવાય એડજેક્ટિવના ફોર્મમાં વેન્ટ્રિલિક્વિસ્ટિક. એટલે એનું એડજેક્ટિવ છે. શી ડેમોન્સ્ટ્રેટેડ વેન્ટ્રિલિક્વિસ્ટિક સ્કિલ્સ, એટલે કે વેન્ટ્રિલિક્વિઝમને લગતી જે કળા એ બતાવે એવું કહેવામાં આવે છે. પછી જો એનું વર્બ છે વેન્ટ્રિલિક્વિઝ એટલે કે વર્બ છે પરફોર્મર વેન્ટ્રિલોક્વિસ્ટ, એટલે કે વેન્ટ્રિલોક્વિસ્ટ તરીકે પરફોર્મ કરવું, ક્રિયા કરવી, એને કહેવાય વેન્ટ્રિલોક્વિસ્ટ. તો હી કેન વેન્ટ્રિલોક્વિઝ પરફેક્ટલી, કે તેને ખૂબ સારી રીતે વેન્ટ્રિલોક્વિઝમ કરી શકે છે. પછી નેક્સ્ટ વર્ડ છે કેલોક્વિયલ. જી, કેલોક્વિયલ. અહીંયા આ જે સીઓ છે ને, કો નહીં, કે વાંચવાનું, અને ડબલ એલ છે તો એનો લો વાંચવાનો. શું વાંચવું? કેલોક્વિયલ. કોલોક્વિયલ નહીં, કેલોક્વિયલ. ઠીક છે, એ રીતે. તો શું છે કેલોક્વિયલ? કેલોક્વિયલ નો મતલબ કેલો એટલે કે ટુગેધર, કોલ એટલે કે ટુગેધર. બરાબર, એનો રૂટ વર્ડ છે. લેકવર આપણે આગળ જોયું ટુ સ્પીક, એટલે કે એક સાથે બોલવું. ટુગેધર સ્પીક એટલે સાથે બોલવું, એવો મતલબ. તો એનો એકચ્યુઅલ મિનિંગ શું થાય કે સાથે બોલવું એટલે કે આપણે જયારે મિત્રો સાથે બેઠા હોય તો ઇન્ફોર્મલ વાતચીત થતી હોય. બરાબર, એમાં કોઈ ગ્રામેટિકલ આપણે એવું ના જોતા કે હા ગ્રામેટિકલ સેન્ટેન્સ આ સાચું છે, આ શબ્દ સાચો છે, એવું નહીં. આપણને મન ફાવે એમ બોલે, સામે વાળો સમજી પડે. તો એ પ્રકારની જે વાતચીત છે ને એને કહેવાય કેલોક્વિયલ. બરાબર. વેન પીપલ સ્પીક ટુગેધર they are engaging in conversation and the language is usually more informed. જો કે જ્યારે લોકો સાથે હોય અને એકબીજા સાથે વાતચીત કરતા હોય તો એમાં જનરલી ઇન્ફોર્મલ લેંગ્વેજનો યુઝ કરતા હોય. એમાં કોઈ તમને કોઈ ગ્રામેટિકલ એ લોકો ધ્યાન ના રાખે કે ગ્રામર સાચું છે કે ખોટું છે, કે સેન્ટેન્સને આગળ પાછળ આપણે કંઈ લગાવીને બોલીએ, પણ હા સામે વાળો સમજી જાય. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એ પ્રકારનું કન્વર્ઝેશન છે. બરાબર, એને કહેવાય કેલોક્વિયલ. શું કહે? કેલોક્વિયલ. લેસ રિજિડલી ગ્રામેટિકલ. જો એ ગ્રામેટિકલ સાથે કોઈ સંબંધ ના હોય. Then what you might expect in writing or in public address. એટલે તમે લખતા હોય તો એવું ના લખી શકો. ઇન્ફોર્મલ રાઇટિંગ ના હોય, ફોર્મલ રાઇટિંગ. બરાબર, એમાં પ્રોપર તમે લખો ત્યારે ગ્રામેટિકલ મિસ્ટેક ના હોવી જોઈએ, બધું ધ્યાન રાખો. પછી તમે જ્યારે પબ્લિકમાં એડ્રેસ કરતા હોય, પબ્લિક સ્પીકિંગ કરતા હોય ત્યારે પણ એમાં તમે ધ્યાન રાખતા હોય સેન્ટેન્સ ફોર્મેશન. જ્યારે અહીંયા તમે એકબીજા સાથે વાત કરતા હોય, મિત્રો સાથે વાત કરતા હોય, લોકો સાથે જસ્ટ જનરલ ઇન્ફોર્મલ વાતચીત થતી હોય તો એમાં જે લેંગ્વેજનો યુઝ થાય એને કહેવાય કેલોક્વિયલ. બરાબર, યુઝડ ઇન એવરીડે કન્વર્ઝેશન, એટલે કે બોલચાલની ભાષા સંબંધ. ઓકે, એ રીતે. તો આઈ હોપ કે તમને કેલોક્વિયલનો મતલબ સમજાઈ ગયો છે. તો વી યુઝ કેલોક્વિયલ ઇંગ્લિશ વિથ ફ્રેન્ડ્સ, એટલે કે આપણે મિત્રો સાથે બોલચાલની અંગ્રેજી વાપરી છે. બોલચાલની એટલે કે એક ઇન્ફોર્મલ એમ, એ રીતે. એમાં કોઈ ગ્રામેટિકલ એમાં કઈ જોવાનું ના કે ગ્રામેટિકલી સેન્ટેન્સ સાચું છે કે ખોટું છે કે એટસેટ્રા. બરાબર, આઈ હોપ કે તમે સમજી ગયા છો કહેવાનો મતલબ શું છે. પછી છે કેલોક્વિયલિઝમ. હવે આ નાઉન છે, તમને ખ્યાલ આવી ગયો છે કે આ જે ઇન્ફોર્મલ વર્ડ ઓર એક્સપ્રેશન, બરાબર, એને કહેવાય કેલોક્વિયલિઝમ. એટલે જે આ રીતે વાત કરવાની જે ક્રિયા છે, પ્રોસેસ છે, બરાબર, એને કહેવાય કેલોક્વિયલિઝમ. એવરી લેંગ્વેજ has its own colloquialism, એટલે કે દરેક ભાષાને પોતપોતાના બોલચાલના શબ્દો હોય છે. બરાબર. એવોઇડ colloquialism in formal writing. જો ઔપચારિક લેખન બોલચાલના શબ્દો ટાળો. બરાબર, એ રીતે કે કોઈને તમે લેટર લખતા, કોઈને ઈમેલ લખતા તો એમાં colloquialism ના હોય, એનું ધ્યાન રાખવું જોઈએ. ઓકે, એ નેક્સ્ટ વર્ડ છે આપણો સર્ક્યુમલોક્યુશન. શું છે? સર્ક્યુમલોક્યુશન. સર્ક્યુમ તમને ખ્યાલ આવી ગયો, સર્ક્યુમ એટલે કે ગોળ. બરાબર, જુઓ અહીંયા સર્ક્યુમ રૂટ વર્ડ છે, એનો મતલબ થાય રાઉન્ડ એટલે કે ગોળ. અને લોકવર વર્ડ જે આપણે આગળ જોયું સ્પીક. બરાબર, બોલવું. સર્ક્યુમ ગોળ બોલવું, એટલે કે આપણે કહીએ છીએ ને આપણે ગુજરાતીમાં કે ગોળ ગોળ બોલે છે, સ્ટ્રેટ વાત નથી કરતો. તો એ જે ગોળ ગોળ બોલવું એને કહેવાય સર્ક્યુમલોક્યુશન. શું કહીશું? સર્ક્યુમલોક્યુશન. એ રીતે ભેગું બોલવાનું હોય ને, એવું નહીં સર્ક્યુમ પછી લોક્યુશન, એવું નહીં સર્ક્યુમલોક્યુશન. બરાબર. તો યુઝિંગ મેની વર્ડ્સ ઇન્સ્ટેડ ઓફ સ્પીકિંગ ડાયરેક્ટલી, એટલે કે કોઈ વાતચીત કરે છે, તમને સમજી ગયા છો ગોળ ગોળ વાત કરવી એ જ કાફી છે એનો અર્થ બતાવવામાં. બરાબર,
કઈ જાજા આપણે ઇંગ્લિશ વર્ડ્સનો યુઝ કરવાની જરૂર નથી કે ગોળ વાત કરે, સીધી વાત ના કરવી, એને કહેવાય સર્ક્યુમલોક્યુશન. બરાબર, એમાં બહુ બધા વર્ડ્સ યુઝ કરે, સામેવાળાને સમજાય જ નહીં, એ એમ કે શું ગોળ વાત કરું છું, સીધી વાત કર ને, એમ એ રીતે. તો એ જે છે એ વાત કરવાની જે ક્વોલિટી છે એને કહેવાય સર્ક્યુમલોક્યુશન. બરાબર, તો સ્ટોપ યુઝિંગ સર્ક્યુમલોક્યુશન એન્ડ આન્સર ડાયરેક્ટલી. ગોળ વાત કરવાનું બંધ કરો, તો સીધો જવાબ આવે. This circumlocution confused everyone. તેની ગોળ વાત કરવાથી બધા મૂંઝાઈ ગયા. પછી જો એનું એડજેક્ટિવ છે સર્ક્યુમલોક્યુટરી. તો એડજેક્ટિવ સર્ક્યુમલોક્યુટરી એટલે કે ઇનડાયરેક્ટ, યુઝિંગ અનનેસેસરી વર્ડ, એટલે કે ગોળ વાત કરનાર, બોલનાર. હિઝ સર્ક્યુમલોક્યુટર સ્પીચ, એ સ્પીચ હતું એ કેવું છે સર્ક્યુમલોક્યુટરી. જો એડજેક્ટિવ છે એટલે કે સ્પીચની આગળ સર્ક્યુમલોક્યુટરી વર્ડ આવી. બરાબર, સર્ક્યુમલોક્યુટર સ્પીચ એટલે કે ગોળ જે વાત કરવાની સ્ટાઇલ હતી કે સ્પીચ હતી, વેસ્ટેડ એવરીવન સ્ટાઇલ, એટલે કે તેની પોતાનો સમય બગાડ્યો આ જે ભાષણ કરવાથી, ગોળ ભાષણ કરવા, ગોળ વાત કરીને એને જે ભાષણ કર્યું એનાથી બધાનો સમય બગાડ્યો. Give a direct answer instead of circumlocutory explanation. ગોળ સમજાવટ આપવાને બદલે સીધો જવાબ આપો. બરાબર, હવે તમે જ્યારે સર્ક્યુમલોક્યુશન વર્ડ યુઝ કરશો ત્યારે સામેવાળો કન્ફ્યુઝ થશે, કેમ કે એને ખબર નહીં હોય, પરંતુ તમને એ ઇંગ્લિશ વર્ડની ખબર છે. ઓકે, રાઈટ. સો યુઝ કરો આ બધા વર્ડ્સ. તમે જ્યારે તૈયાર આ બધા વર્ડ્સ તમે વારે ઘડી યુઝ કરશો ને તો તમને ખ્યાલ આવશે, મજા આવશે વાતચીત કરવાની. ક્યાંય તમે બોલશો ને તો કોઈ કહેશે તો ઇંગ્લિશ બહુ સારું આવે છે, તો ઇમ્પ્રેશન તમારી સારી પડશે જ્યાં પાડવાની હોય ત્યાં. બરાબર, એવું નહીં કે બધી જગ્યાએ આપણે ઇંગ્લિશ બોલવું, એવું ના હોય. જ્યાં ખરેખર જરૂર હોય ત્યાં આપણે બોલવું જોઈએ, જેથી કરીને આપણે ઇમ્પ્રેશન પડે. એટલા માટે કોઈ આપણે કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરતા હોય તો સામે ક્લાયન્ટ હોય તો આપણે જે યોગ્ય વર્ડ યુઝ કરવા જોઈએ એ રીતે, જેથી કરીને પ્રોપર મેસેજ કન્વે થાય. એટલા માટે તો વર્ડ્સ આપણને ખ્યાલ હોવાનો મતલબ શું છે ખબર છે? કે આપણે કોઈ અનનેસેસરી મેસેજ ના કન્વે કરવી, જે પ્રોપર મેસેજ હોય એ કન્વે કરી શકીએ, કોઈ વાતચીતને મૂકી શકીએ. એટલા માટે આ વર્ડ જાણવા જરૂરી છે. એ ચાહે કોઈ બી લેંગ્વેજ, ગુજરાતી હોય, ઇંગ્લિશ હોય, હિન્દી હોય કે એની લેંગ્વેજ માં એનો આપણે કોઈ જેટલા વર્ડ્સ વધારે જાણતા હોઈશું એટલો આપણો જે વિચાર છે એક તો એને સારી રીતે મૂકી શકીશું, યાની કે કોમ્યુનિકેશન આપણું બેટર થઈ શકશે. એટલા માટે ચાલો તો ઠીક છે મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે અને આ જે સેશન ચાલી રહ્યા છે એ ખરેખર તમને કેવા લાગે છે એ કમેન્ટમાં લખજો. અને હા, અગર તમને પસંદ આવતા હોય તો તમારા મિત્રો સાથે પણ એને શેર કરજો. આપણે આ બધા સેશન અહીંયા લાવીશું, સો ડોન્ટ વરી. હું ટ્રાય કરીશ કે એક વન બાય વન આપણે સેશન લાવતા રહીશું અને આપણે ઇંગ્લિશ વોકેબ્યુલરી એકદમ સ્ટ્રોંગ કરીશું. ઠીક છે, એકદમ સ્ટ્રોંગ, જેથી કોઈ પણ એક્ઝામ હોય તમે ફક્ત આ બધા સેશન કરીને જ પણ જશો ને તો ડેફિનેટલી તમને આઈ થિંક તમને કોઈ તકલીફ નહીં પડે એમ. ઠીક છે, અને તમે કોન્ફિડન્ટ હશો, તમે જાતે જ કોન્ફિડન્ટ હશો. મારે કંઈ કહેવાની જરૂર નથી. તમે અગર આટલા વર્ડ્સ તૈયાર કરશો અને એને યુઝ કરશો લખવામાં, બોલવામાં, અને એનો મતલબ તમે સમજશો તો ડેફિનેટલી તમને ક્યાંય તકલીફ નહીં પડે. અને હા, રૂટ વર્ડ પરથી જે આપણે જઈ રહ્યા છે એના પરથી મે બી કોઈ અલગ પ્રકારનો વર્ડ આવી જાય ક્યાં તમારી એક્ઝામમાં કે ગમે ત્યાં, તો તમે એનો મિનિંગ ગેસ કરી શકશો કે હા એનો મતલબ આવું કંઈક થશે. તો એના પરથી પણ તમે સાચો જવાબ શોધી શકશો. તો આ છે રૂટ વર્ડ પરથી શીખવાનું મહત્વ. ઠીક છે, તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.